હોસ્પિટલની અંદર મને પોતાને અનુભવ થયો છે. હમણાં મારી ઉપર હુમલો થયો, હોસ્પિટલે ગઈ, સિટી સ્કેનનું મશીન નહીં, બોલો. 2.5 લાખની વસ્તીની અંદર એક સિવિલ હોસ્પિટલ છે. એ હોસ્પિટલની અંદર ન તો સારા ડોક્ટરો છે, ન તો સારા મશીનો છે. અને પાછા કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે. શાંતિ જોઈ ને, અહીંયા નથી તમારા હોસ્પિટલમાં ક્યાંક કોઈની સારવાર થતી નથી, પોલીસ તંત્ર કોઈના કેસ લેતા. પછી કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે, પણ લોકોની પીડા અહીંયા નીચે શું છે એ તો તમને ખબર જ નથી. ફરી એકવાર કહું છું કે અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા, નીકળતા જ નથી, ખબર જ નથી. નીકળે તો બે વેત ઊંચા હાલે. શું કરવું કયો? આ પીડા કોને કહેવા જાવી? કોંગ્રેસે પણ આજ સુધી વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવી નથી. લોકોને બહુ આશા છે કે અમને કંઈક એવો મજબૂત પક્ષ મળે. હું ગોંડલના તમામ ગામડાઓની વચ્ચે જાઉં છું, લોકોની વચ્ચે જાઉં છું. લોકોને એવી ઈચ્છા છે કે અમને કોઈ સારો નેતા મળે, મજબૂત માણસ મળે, અમારો અવાજ ઉઠાવવા વાળો કોઈ માણસ મળે. ડરના માયરા બહાર નથી નીકળતા. આજે પણ હું તમને કહું છું કે અહીંયા મને એવું લાગ્યું કે ઓછી સંખ્યા છે, પણ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હશે ને, એ બધા પાછા ફોન કરીને મને કહે, બેન તમે સાચું બોલ્યા ને સારું બોલ્યા. મારા હાડા ષડયંત્ર કરે. વિચાર તો કરો, આપણે એના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીએ ને તો ષડયંત્ર કરે. અરે તમારા જેવા ડરપોક આજ સુધી જોયા નથી. માઈક આંગળી ના આટલા નમાલા હે. માણા એમ કે ભાઈ હાલો અમારાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ, તમે અમારું ધ્યાન દોર્યું છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. એના બદલે આપણે લોકો જનતાનો અવાજ ઉઠાવ્યા જઈએ, જનતાની પીડાને વાચા આપવા જઈએ, તો મારા હાડા ઓલા બુટલેગરો પાસે પૈસા દઈને હુમલા કરાવે. તમને તો એમ હશે ને કે અમે બી જાહું. અરે આ વખતે તમારા ઘા ખાલી ગયા ભાઈ. આ વખતે તમારો મેળ નથી આવવાનો. આ વખતે તમે જે વિચાર્યું છે એ નથી થવાનું. અને આ હિંમત અમને ક્યારે મળે છે? આ હિંમત અમને ત્યારે મળે છે કે અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, ગોંડલની જનતાને મળીએ છીએ અને ગોંડલની જનતાની પીડા જાણીએ છીએ, અને એટલા માટે અમને હિંમત મળે છે. અમને ખબર છે કે ગોંડલની જનતા કઈ રીતની પીડા સહન કરે છે.